ત્રણ મુસાફરો જુદી જુદી જગ્યાએથી આવી રહ્યા હતા અને રસ્તામાં આરામ કરવાને માટે એક ઝાડની નીચે બેઠા અને ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે વગેરે વાતચીત કરવા લાગ્યા. પ્રથમ જુવાન નિરાશ અને થાકેલો લાગતો હતો, બીજો થાકેલો લાગતો હતો પણ નિરાશ નહોતો, જ્યારે ત્રીજો બહુ જ ખુશ અને આનંદિત લાગતો હતો. આ ત્રણેય જુવાનો પાસે બે બે થેલા હતા, એકને તેઓએ આગળ લટકાવેલા હતા અને એકને પાછળ. ત્રણેય જુવાનો વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સામેના ઝાડની નીચે બેઠેલા એક સાધુ પર પડી કે જે તેઓને જોઈને હસી રહ્યા હતા. શરૂઆતમાં તેઓએ બહુ ધ્યાન પર લીધું નહીં, પણ પછી તેઓની પાસે જઈને પૂછ્યું કે તમે અમને જોઈને હસો છો કેમ? તેઓએ કહ્યું કે તમને જવાબ આપું એ પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું, તેનો મને જવાબ આપો. તમારી પાસે બે થેલા છે, જો તમારે લોકોની સારી વાતને એકમાં અને ખરાબ વાતને બીજામાં મૂકવાની છે તો તમે તેને કેવી રીતે મૂકશો? પહેલા વ્યક્તિએ કહ્યું, લોકોની ખરાબ વાતને આગળના થેલામાં મૂકીશ જેથી શક્ય તેટલું હું દૂર રહી શકું, અને સારી વાતને પાછળ રાખીશ. બીજાએ કહ્યું, આગળ સારી વાતો રાખીશ જેથી તેમના જેવા બની શકાય, અને ખરાબને પાછળ જેથી મને ખબર પડે કે મારે તેમનાથી શક્ય તેટલું દૂર રહેવાનું છે. ત્રીજાએ કહ્યું કે હું ભલાઈને આગળ રાખીશ કે જેથી દુનિયા કેટલી સુંદર છે તે હું જોઈ શકું. ખરાબ વાતોને પાછળ રાખીશ અને એ થેલામાં એક નાનું કાણું રાખીશ જેથી જેમ જેમ ચાલીશ તેમ તેમ ખરાબ બાબતો નીકળતી જશે અને એક દિવસે બધી જ ખરાબ બાબતો નીકળી જશે. પેલા સાધુએ કહ્યું, તમે જે કહ્યું તે હું તમારા ચહેરા ઉપર જોઈ રહ્યો હતો કે પ્રથમ વ્યક્તિ નિરાશા છોડવા તૈયાર નથી, બીજી વ્યક્તિ નિરાશાને દૂર કરવા બહુ પ્રયત્ન કરે છે ખરો પણ થાકી જાય છે, જ્યારે ત્રીજો ફક્ત સારી બાબતોને જ ધ્યાનમાં લે છે અને આનંદિત રહે છે. મિત્રો, જીવનના પ્રશ્નોમાં નકારાત્મકતા છોડીને હકારાત્મકતા તરફ આગળ વધીએ તો જીવન પ્રસન્ન અને આનંદિત બની રહેશે. બાઇબલમાં નીતિવચનો 16મા અધ્યાયની 22મી કલમમાં શીખવે છે કે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાને સૂકવી નાખે છે.